રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારમાં હે ને બેન ચીપડું લઈને બેઠા હે. જો વાડામાં ચીપડું પાકી ગયું તું. ચીપડું હા, આની કામ હિવણ કામ આલે હે. જય શ્રી કૃષ્ણ. નવરા હોય તો કેમ ગોતી લેવાય ને આવું. આજ છે નવરા તમારે. નવરાત્રી હવે નવરાત્રી આવી. અને મેં જેવું કઈ લાગતું નથી. આદર ફૂલ હે કાલ હાંજનો. કાલ હાંજે થોડીક વીજે થતી હતી. અટાણે બધું ઘાટું છે. બાપુ કેટલા આવી ગયા થતી હતી વેલી. પાછી અમે દીધી નથી ક્યાંય. અને આગાહી એ બહુ હે આજથી 7 તારીખેથી. હવે શું થાય? બહુ આગાહી હોય ને તેથી અમારે નથી આવતો કોઈ દી. હે આજની બહુ હે. અરે આજની જ વાત કરું હું અહીંયા. હાલો ચીપડું ખાવું હોય તો ગમે. વાડાનું ચીપડું ખાય. વાડામાં વેલો હતો ને અહીંયા પાકી ગયું. પછી આને બી એને રાખી દે છે પરવા પાછા કામ આવશે. સોનલ હેમતી માં હે ને કૂતરા હતું રોટલો કર્યો હે. આપણે બે ટીલું વધતા એને દઈ દે. ટીલું તો હે નહીં એટલે હવે હે ને બારો આપણે ગમે ને ગલુડીઓ કે કૂતરો કે જીવ હે ને દઈ દે. હું નકર રાખી દઉં કેમ કે અટાળે બપોર વેળાને લગભગ બહુ હોય નહીં. બાકી આપણે અવેડો હે ને ત્યાં આવતા હોય કૂતરા એટલે ત્યાં બેસી જાય તો ખાઈ લે હે. હાલો ને આવું તમારે ને એ બધા સુરભીને દેખાતો નથી. રાખ દઉં બાપુ આવે આપણે અવેડો કર્યો નથી. નગર તો ક્યાં હોય હમણાં તરાવડીમાં બેઠા હોય પણ હે નહીં. ઘરનું કામ હાલે છે. ઘરને કામમાં જો લુગડા હતા આખો દી અમુક હુકવવાના હતા. સવારનો વરસાદ આવ્યો નહોતો એટલે ખાલી હુકવવાના હતા, કંઈક ધોવાના હતા. અને માં ગયા હે સામું રે ફરત ખાવા. આની કહ્યું હોય કદાચ, નહીં કહ્યું હોય તો હું કહી દઉં કે માં સવારના સામોરી ગયા. અને આજે આપણે ચંદ્રગ્રહણ કે અમે તો ગ્રહણ કંઈ હિન્દીમાં ત્યાં ગ્રહણ કે ચંદ્રગ્રહણ કે એમ તો કહેવાય, પણ અમે ગ્રહણ કંઈ આજ તો હે ને ચંદ્રગ્રહણ હે 9 વાગે. અને બધું અભડાવી જાય ટૂંકમાં એમ કહીએ. એટલે આપણે ખાવાની વસ્તુ ઘરમાં મંદિરમાં બધીમાં ડાભડો રખાય. ડાભડું હે ને એ સીતાજી લંકામાં રહે ને એટલા દિવસથી રાવણ કે કોઈ પણ રાક્ષસ આવતો ને એટલે હાથમાં પકડી લેતા. એટલે હે ને ડાભડો કોઈ દી અભડાવવા ના દઈએ કોઈ વસ્તુને. અને ડાભડો અમારે ભાદરે થાય એ ખડ એક જાતનું એ ખડ હોય બહુ જ એકદમ કાંટાવાળું હોય ને લાંબુ ને એના પાંદડા અડાડીને તો હાવ કાંટો લાગ્યો હોય ને એવું બહુ એટલે બહુ શુદ્ધ હોય. અમુક કહેતા હોય કે સીતાજીના વાળ હે અમુક કહેતા હોય કે સીતાજીના હાથમાં પકડ્યું તો એ ડાભડો હે. એ જી હોય પણ એમ કહેતા હોય કે પવિત્ર બહુ છે ને ગમે ત્યાં ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ કે ગમે એ હોય ને તો અહીંયા એ બધી વસ્તુમાં એ ડાભડો પેટીમાં ખાવાની જે વસ્તુ હોય ને બધીમાં અને ઘરમાં અને પાણી બધી જગાએ. અને આ છે ને આપણે આની જાય છે બેન ને આ બે ભાતને તેને કહેતી હતી કે તમે ડાભડો લેતા આવજો. એ લઈ આવશે એટલે બધાને ડાભડો રાખી દેવું. અને બીજું તુલસીના પાન રાખવાને તો એ જો એ છે ને વેલેરા ઉતારી લેવા. હું ઉતારવા જાવી હું દિયાતમાં મોર બાપુ એમ કહેતા હતા 8-9 કલાક મોર ઉતારીને પછી રાખી દે છે. એટલે આગળ ઉતારી અને બધી વસ્તુમાં હે ને તુલસીના પાન મૂકી દઈ. તુલસી માતાજી આપણે બીજું કંઈ અભડાવવા ના દઈએ પવિત્ર એટલા હોય એટલે. બાકી ડાભડો હિલ્યા છે પછી ડાભડો રાખી દઈ. આપણે બધી વસ્તુ ટૂંકમાં આખા ઘરમાં તુલસીના પાન મૂકી. તુલસી તો જો અહીંયા અવડા હાજા છે આપણે અહીંયા જબરા હાજા પાન તોડા હે એક એક કરીને. પણ આખો છોડવો આવી રીતનું આખું તળોહણું ના તોડાય, દિયાસમાં પછી ના તોડાય. એટલે આ ત્યાં આવી રીતના આપણે અસલને ઉતારી લઈએ કોઈક પાન કરી. હે ને શરૂઆત મંદિરિયામાંથી જ કરી.
હવે પાણી આવે ગોરામાં આપણે મૂકી દઈએ તુલસીના પાન. બાટલી ટૂંકમાં માટલીની બાકી હવે બધી જગ્યાએ લીંબુ આવી ગયો એટલે ગોરા નતું. અમારે પાણી આરું હોવું એ જ નવળ ગેંદી ગમે એવું જ પાણી આરું ત્યાં જોયું. પાણી આવે તુલસી બધા ઘરમાં પેટીમાં બધીમાં મૂકી દઉં. હાલો રૂંઢાના 4:30 જેવું થાય છે અને અમારે બે બાપલી જવું છે, વાડીએ જવું છે, મોરથી વાછરડા જવું, પછી ત્યાંથી વાડીએ જવું. ખબર અને આજ ચંદ્રગ્રહણ હે તો આમાં કંઈ દેખાતા નહીં. છાંયો ને છાંયો હે સવારનો આમનો અને છાંટો કે પડ્યો નથી. બેની વાત નહીં પણ બે આવ્યો નથી. હાલો ભાતરે જાય, નદી કેટલીક વહી જાય એ જોઈ, માંડવી કેવી છે એ જોઈ. હાલો હું બાપુ હે ને વાસરડા ડાવ્યા હે પગે લાગવા. આપણે મંદિરનું કામ ચાલુ છે અને આપણે બાપુને દેખાડ્યો હે મેળામાં. આપણે હતો ખબર બાપુ ફોટો આ કેવું બનવાનું હે ને ઓલે ફેરાયો તો બાપુ, ઓલે ફેરાય મેળામાં. કરાવીએ પણ હજી વાર લાગીએ. હા વરસાદ આવ્યો જ્યાં બધા પાણી ભરાઈ ગયા. પાણા ચિતરાઈ ગયા જો બધા. બાપા આમાં ચિત્રો કેવી રીતનું હે તે તો કેવી રીતનું કરવું? ત્રણ જગ્યાએથી જવાનો રસ્તો હે, એક અહીંથી વડો અને બે સાઈડથી. માં સીડીઓ હા એ સીડીઓ હે બાપુ આમ સપાટ હે અને અહીંયા બે આથીડા હે, એક અહીંયા ને એક વાં. આખું મળી જાય તો તમને લાગે કામ ચાલુ. હવે પાછા આવ્યું હજી તો ઘણો ટાઈમ લાગશે બનતા. હજી તો કહું ઘણો ટાઈમ લાગશે એક વાગે. હાલો બાપને હાજરે તો આ બધામાં ડૂચો પેડાઓ હે ને સાફ સફાઈ કરાવીએ. હા જામફળના ઓલા હોય ને ધોરા જાળી જેવું હોય ને એ પડ્યો. હવે તો પરવા આવશે બધું. જો વાવડી દેખાય અહીંથી એટલો જ પડો થાય. વાહન ને બધા અહીંયા જાય વાહ હા બાપુ ડાયરેક્ટ આવી વાહન જો વાહ હોતી હતો રસ્તો જાય બોર્ડ મારો હે કહું રાખો ઊભી રાખો ઊભી રાખો. શ્રી વીર વચ્છરાજધામ નાના આસોટા હિન્દુ રાષ્ટ્રનું નાના આસોટા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. દેખાડતો તમે વાંચી લ્યો. હાલો પાદરે આવી ગયા અને માર્ગોજી રેસના ગરેડા વયા જાય. ઓલો વયો આવે છે, અમે જરા જરા વયો આવે. વેદમતીજી ફૂલ વયા જાય છે ધમ ધકોર હાવ. ફૂલ એટલે એટલું ના હાલે, થોડું વધારે આવવું પડે. હવે જો અવારના વરસમાં છે ને અમારે બે ટૂંકમાં છેલતા જોયું જ નથી. પરવા વૈર હોતો એ પ્રમાણે જોઈ ને તો અવાર તો ખાલી એની વાછટ જ આવી. પરવા હાતમ માથેના વિડીયો તમે જોયા હો. આઈને મામાની ઘેર ને ગયા હતા ફરવાઈને આવવાનું ખબર નથી. એટલા મેં વૈર હતો 50 કલાક સુધી છેલ એક લઠી વહી ગઈ. એક મારી વટાણું જ નતું, રસ્તા બંધ થઈ ગયા હતા એવું. અવારના વરસમાં છેલ આવી જ નથી. આવી કંઈક છે આપણે અહીં ભાદરની માંડવી. અહીંની વલ કાયદેસર છે, માપે માપે. ધારીને વારે ઓટ ગોટ નથી થઈ ગઈ. આ 20ની જારી છે, ઢોલી 20ની જારી છે પણ કાયદેસર વલ છે માપે માપે. અહીંયા ઈર ઓછી હતી, નરવાઈ ટૂંકમાં વધારે હતી. ઈરની આપણે અહીંયા બે જાત નહોતી ખાઈ, એક જ જાત મારી હતી. અહીંયા પારવી પારવી ઈર છે હજી, વાં બિલકુલ નથી. અહીંયા થોડી થોડી ઈર છે. વાં આપણે બે જાત ખાઈ હતી અને કોન્ટેન હતા 3 ઈમાં.
હેવી દવા હતી અહીંયા જો કે હેવી જ હતી પણ ઉનાથી એવી નહોતી હે બાપુ ઓલું કેવું રીહામણી અટણ હોય અમે આગળ હેડામાં આવે હેડામાં આપણે દવા છાંટી દીધી હતી હેડા ખડનું તો પૂરું છે સાફ થઈ ગયું હે પેલા આયા અલગ રાખવા આવ્યા હતી વાંદર વાયવો તો અહીંયા હે ને વલ બહુ કાયદેસર બહુ એટલે બહુ જ માપે હાવ જો આ વીહની જારી હે ભૂટકી રહી હે ટૂંકમાં ધારીએ તમારે 23 નંબર હે તો ઓટ ગોઠ થઈ ગઈ આ આપણે 22 નંબર હે અહીંયા વાવલ હે બધી 22 નંબર હે અને બહુ કાયદેસર વલ છે આ હેઠામાં હે ને ઓલી પડીકી મારેલ હે આ બધી બોયડી છે જો એને બોયડી હોત એ સાફ થઈ ગયું હોય હાલો ફરતે હેઠે ઘુમરો મારી લીધો હે અને આવી કંઈક છે માંડવી આપણે અહીંની 22 નંબર માંડવી આ માંડવી એ પાણી માથે જ આવી ગઈ હતી પણ આપણે આ છાંટા આવ્યા ને એમાં વારી બે દી નીકળી જાય અને પાછું હવામાન છે વાદળ થયું એટલે તડકો નથી એટલે એમાં બે દી વધારે નીકળે નકર તો એકદમ કોરું કરી નાખે ને એટલો વરસાદ હતો હવે અમારે ઘટે ને તો ખાલી વરસાદ ઘટે વરસાદ આવી જાય ને તો હા હું ના પીરું જો ભાઈ આ ઉર્જાનો થાંભલો તમને દેખાય ને એમાં રાતે ઉપર થઈ જો આગળથી ઓલું હોય ને એ પડી ગયું હે જો ઓલું આગળ ડબકું હોય ને જો તને ખાલા દેખાય કે છે ને આગળ પડી ગયું એનું કામકાજ હાલે જો પડ્યું ઓલું હેઠું ગાડીથી આગળ પડ્યું ને એ પડી ગયું તું એનું કામકાજ હાલે હે તમે આગળ બ્લોગમાં આપણે પવન ચક્કીનું ઓલું પડી ગયું હતું ને જોયું એ હે ને ગઈ રાતમાં પડી ગયું ગઈ રાતમાં તો ગઈ રાતમાં ના ગઈ રાતમાં પડ્યું ને બેન ઉલેદી તો વિડિયોમાં આવી ગયું તો હે હા તો ઉલેદી પડ્યું તો આજ મને હા ઓલી રાતે હા એ ઓલું ઢાંકણું હોય ને આગળ પડી ગયું અને આપણે આગળ ચેનલમાં વિડીયો છે એક પંખો આખો પડી ગયો તો એ તો પડી ગયો હલકી ગયો એથી માંડવી ભરી ગઈ અહીંયા તો કઈ ટૂંકમાં ખુલ્લો પટ હતો કંઈ નુકસાન નહીં પણ કોકના મકાનમાં થાય કે પડે તો નુકસાન હા એ ફરતી બધી રહેણાકું હોય એટલે નુકસાની તો કરે જ એ બહુ ધ્યાન રાખવું પડે અને કાલનો વિડીયો તમે જોયો એમાં ઘણા કોમેન્ટ આવતા હતા ભાઈ એ લોભિયા નતા એક ઓયડી બનાવી દો એમાં તમારી વાત સાચી છે રૂમને ઓયડીની જરૂર છે પણ હવે એનો આખો આવે ને તેથી બંધ અહીંયાથી માહુદી સેટ વાડા રૂમ ને મલકના અહીંયા વાડીએ મુરત નથી આવતું પણ હા એ એક મજા આવે બે વધારવાની ઓયડી વગરની એ તો કઈ મજા હોવી નહીં રે કાલે એવી ટાઈટ પડતી હતી તો પડે વિડીયો શૂટિંગ કરવા જાય મારે હાથ રૂજતો હતો આટલી ટાઈટ પડતી હતી કા માંડવીમાં પાણી વહી જતા હતા ટૂંકમાં મેં વરસ હતા પાણી પૂર વહી જતા હતા એવા મેં વરસ હતા અમે બે અને બાપુ ત્રણે થઈ અને ખાટલાને એવી ઝૂંપડી બનાવીને ચા બનાવી લીધો હતો બોલો નતો બનાવ્યો તો એ ચા યાદગાર રહી તો રૂમમાં ઓયડી બેઠા ચા બનાવી યાદગાર ના પણ એ ચા પીઓ તો મજા આવે બેન એ ચા હંમેશા યાદ રહી ચા બનાવ્યો હતો માંડવી પૂર પાણી વહી જતા હતા ને એવો મેં વરસ હતો અહીંયા પ્રાગવડ હેઠો જ મેં બનાવ્યો હતો ઈ પડ છે ને બધી યાદગાર રહી જાય ઓયડી જો કે બનાવવાની ખાસ જરૂર છે એમાં તમારી વાત સાચી છે આ અટાણે વરસાદમાં નેરાણ થાય એવું નહીં પછી શિયાળો આવીએ ને તો એવી ટાઈટ પડી પછી ગરમી થાય હા એ બરોબર તો આપણે વાડીએ કામ કરતા હોય તે ટાઈટ ને ગરમી વરસાદ ને એ તો બધું ઠીક પણ વસ્તુ આપણે વાવણા કરવા જાય કે બી કે અમુક પલરે એવી ખાતર એ બધું હા સાચવવી બહુ હલવી પડે ને પણ ઈનો આખો આવે ને બનાવે બે જગ્યાએ બનાવવા છે પણ ખેતી બને બની હતી જઈએ તો ટાંડલ જેવો બનાવે આઈને મુરત આવી હતી નામ આ છે ને બધે ખાઈ પીવેનું લીધું હે જલ્દી બધું કામ કરી લીધું હે ચંદ્રગ્રહણ હે જો કે કઈ દેખાય નહીં આ તાકાદીમાં સૂરજ નથી દેખાણો બેન જોઈ છે જો આ છે જે લાલી ક્યાં હે જે લાઈવ હે વકીલનું હોય આપણા દેશનું ક્યાં હે આપણે નહીં દેખાતું ક્યાં લાઈવ ક્યાંનું હોય બેન જોઈએ ફોન 9 વાગે પૂછતી હતી માં એ કેમ થાય હું કંટાળી ગઈ ને ઓલા સવાલ પૂછ્યા માં એ કેમ એને જોઈએ થી શું થાય મેં કે પાપ થાય ના જોવાય નામ થાય ને થાય એથી શું થાય 9 વાગે હે લગ 9 થી 1-1.5 વાગ્યા સુધી હા હે મોલક વાળો માર જાપ જો આપણે ક્યાં લાઈવ આવતો ને લાઈવ ફોનમાં એમાં લાઈવ ના
પછી ઈ આવી તો કાલ કયો આવી વિડીયો કેદીનો લઈ લીધો આમ કરતા જો હો કેદી નો મારો કોઈ જોઉં કે કેવું રીતનું થતું હોય ને ના છે તો 13 મિનિટ પહેલા હાલો ઓયડી નો આખો આવ્યો તો ઓયડી બની જાય અટાણે ઓયડી ની જરૂર નથી રૂમની જરૂર નથી અહીંયા વાડીએ પણ અટાણે મેની જરૂર છે ગમે ને અમારે બે આવી જાય તો બહુ સારું બેની ખાસ જરૂર છે ઓયડી તો એને ટાઈમે થાય અને હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં 9 વાગ્યા પછી બાબાને કરજો હા 9 વાગ્યા પછી છે આ વિડીયો તો કાલ ચંદ્રગ્રહણ થઈ તો હોય ને હાલો મળી કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ